હેલો, કેમ છો બધા? હેપી ફ્રાઈડે. ફ્રાઈડે આવી ગયો, ફટાફટ આવી જાય છે. ખબર નથી પડતી એકચ્યુઅલી કે આખો વીક ક્યાં જતો રહે છે. મે બી જ્યારે તમે બિઝી હોય ત્યારે તમને રિયલાઇઝ ન થાય ટાઈમ એકચ્યુઅલી કેટલો ફાસ્ટ જાય છે. તો સપ્ટેમ્બર એન્ડ આવી ગયો અને હવે અહીંયા એકચ્યુઅલી ઠંડી સારી એવી પડવા માંડી છે. આજે તો બહુ વિન્ડી ને વરસાદ ને ખબર નહીં 2-3 દિવસથી બધે ફ્લડ થઈ ગયો છે. તો ઇટ્સ લાઈક વેરી હેવી રેઇન અને આજે બહુ વિન્ડી છે એટલે ઠંડી પણ એટલી લાગે છે એકચ્યુઅલી. ને મેં કીધું તો એમ મને તો આમેય બહુ વધારે ઠંડી લાગતી હોય છે. તો આજે શું બનવાનું છે? ચલો આજે ફટાફટ બનાવીશું આપણે પનીર વેજી કાઠી રોલ અથવા તો રેપ કે તમારે જે કેવું હોય. પણ ઇટ્સ કાઇન્ડ ઓફ કાઠી રોલ વધારે લાગશે કેમ કે આપણે ચટણી ને આપણો દેશી ટેસ્ટ આવવાનો છે એટલા માટે. તો તમે કાઠી રોલ કે રેપ આવી રીતે બનાવતા હોય, મેં પનીર રેપ પહેલાં પણ બતાવેલા જ છે કે કઈ રીતે હું બનાવું છું. તો આજે ક્વિક વે બનાવીશ. તો એમાં આપણે ઓનિયન અને પેપર વધારે પડતા કલરફુલ પેપર લ્યો તો તમારી ઈચ્છા જેવું લેવા હોય એવા, અને પનીર લઈશ. બહુ બીજું કંઈ વધારે એડ કરવાની નથી. તમારે બીજા કોઈ વેજીસ એડ કરવા હોય તો કરી શકો છો, પણ હું ખાલી પેપર અને ઓનિયન અને પનીર એટલું જ લઈશ. એકદમ સાદું સિમ્પલ ફિલિંગ બનાવીશ. અને ગ્રીન ચટણી, ઓફકોર્સ ગ્રીન ચટણી હું વાપરીશ રેપમાં લગાવવા માટે. જો તમે આપણે જે નોર્મલ ગ્રીન ચટણી આપણે શું કહેવાય સેન્ડવિચીસ માટે બનાવીએ ને, કોથમીર, લીલા મરચાં, આદુ અને લસણ નાખીને, ફુદીનો હોય તો ફુદીનો તમારી પાસે, તો એ બધું નાખીને તમે ચટણી બનાવી શકો છો. તો હું ગ્રીન ચટણી અને આ પનીરનું જે ફિલિંગ બનાવું એ ફિલિંગ બનાવીશ. અને હું આજે રેપ યુઝ કરવાની છું. નોર્મલી હું એના માટે જે થીક રેપ આવે છે, મેં પહેલાં પણ બતાવેલા જ છે આઈ થિંક. એ નોર્મલી ટેસ્કોમાં, હાસદામાં બધે અવેલેબલ હોય છે. હું મોસ્ટલી ટેસ્કોમાંથી લાવતી હોઉં છું. તો તમે એ રેપ પણ થીકવાળા યુઝ કરી શકો. આજે તો હું જે નોર્મલ હોલ મિલના રેપ આવે છે આપણે ટેસ્કો, હાસદા એની સુપર માર્કેટ અવેલેબલ હોય છે. તો હોલ મિલના હું આ રેપ યુઝ કરવાની છું આજે. તો ચલો આજે ફટાફટ બનાવી લઈએ કે કઈ રીતે. સ્નેવને સ્વિમિંગમાં મૂકીને આવી છું, મારે લેવા પણ જવાનું છે. એટલે હાફ એન અવરનો વચ્ચે જે ટાઈમ હોય એ ટાઈમમાં હું મારું ડિનર બનાવવાની હોય, કેમ કે એ સ્વિમિંગમાંથી આવે ને એને બહુ ભૂખ લાગી ગઈ હોય. એટલે ફટાફટ આપણે આજે બનાવી લઈએ. ચલો, તો મેં આ ઓલિવ ઓઇલ લઈ લીધું છે. મેં ઓલિવ ઓઇલ લીધું છે અને થોડુંક જ ઓઇલ, બહુ ઓઇલની કંઈ જરૂર નથી આમાં, કારણ કે પનીરમાં થોડું ઓઇલ કે બધું છૂટું પડે ખબર ને, એટલે હું બહુ ઓઇલ યુઝ નહીં કરું. તો જે બધા વેજીટેબલ આપણે કાપ્યા છે એને સાતળી લેવાના છે. અને અગાઉ પણ મેં કહેલું છે થોડા ક્રન્ચી વેજીટેબલ્સ હોય એવા અમને વધારે ભાવતા હોય છે, એટલે ક્રન્ચી રાખીશું. એટલે બહુ આપણે એકદમ પોચા થઈ જાય ત્યાં સુધી ચેડવવાના નથી. તો ક્વિક ફાસ્ટ ગેસ ઉપર તમે સાતળવાના છે, એટલે આપણે જલ્દી સાતળી લઈએ. તો જ્યાં સુધી આ સતળાઈ જાય ત્યાં સુધી આપણે પનીરને પણ કાપી લઈએ આવી રીતે લાંબી લાંબી સ્ટ્રીકમાં. તો ચલો, તો ઘણાએ મને રિક્વેસ્ટ કરેલી કે ઘણા બધા નવા યુકેમાં આવતા હોય છે, તો એ લોકોને ખબર નથી હોતી કે કઈ વસ્તુ કઈ જગ્યાએ સારી મળતી હોય છે, તો તમે બતાવજો પ્લીઝ. તો નોર્મલી પનીર ઇઝ અવેલેબલ ગમે તે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં હોય છે. હવે તો બધે સુપર માર્કેટમાં પણ અવેલેબલ હોય છે, ડિપેન્ડ્સ તમે ક્યાં રહ્યો છો. કોસ્કોમાં પણ અવેલેબલ છે. તો મને છે ને આ ટેસ્કોનું પનીર, અમારે નજીક ટેસ્કો છે એમાં અવેલેબલ હોય છે. આઈ ડોન્ટ નો બધા ટેસ્કોમાં અવેલેબલ છે કે નહીં.
પણ આ પનીર ખરેખર એટલું સરસ આવે છે, સોફ્ટ, અને મને આ પનીર વધારે વાપરવું ગમે છે. એકદમ સરસ ઘરે બનાવેલું હોય ને એવું પનીર હોય છે, સોફ્ટ અને નાઇસ હોય છે. તો જો તમને મળતું હોય તો તમે ટ્રાય કરજો. તો ચલો, વેજીટેબલ્સ પણ થોડા સરસ સતળાઈ ગયા છે અને આ પનીરની પણ સ્ટ્રેપ કરી લીધી છે મેં. તો આ પનીરને આપણે હવે એડ કરી દઈશું આમાં જ ડાયરેક્ટ. અને પાછું થોડી વાર આપણે સાતળીશું અને આની સાથે હું થોડી ગાર્લિક ચટણી પણ એડ કરી દઈશ. તો ચલો, ગાર્લિક ચટણી એડ કરીએ. તો બધું મિક્સ કરી લઈએ પહેલાં. તો જો મેં થોડી ટોમેટો પેસ્ટ એડ કરી છે. થોડું હું સોલ્ટ હવે એડ કરી દઈશ અને કિચન કિંગ મસાલો આપણે એડ કરીશું. તો આ એવરેસ્ટનો જે કિચન કિંગ મસાલો છે એ હું યુઝ કરું છું. અને આવી રીતે હવે બધું પાછું આપણે એકવાર મિક્સ કરી લઈશું. તો આ થઈ ગયું છે ફિલિંગ રેડી, એકદમ નાઇસ એન્ડ ડ્રાય. બહુ આપણે ગ્રેવી જેવું નથી કરવાનું, કેમ કે અધરવાઇઝ જે રેપ હોય એ આપણા પેલા સોગી થઈ જાય. તો આમાં બસ હું હવે બીજું કાંઈ એડ નહીં કરું. તમારે વધારે સ્પાઇસી કે મસાલા બીજા એડ કરવા હોય તો કરી શકો, પણ મને આટલા જ ગમે છે, એટલે સિમ્પલ ને એકદમ સરસ. પણ એટલી સરસ સ્મેલ આવે છે અત્યારે. તો આટલું જ સિમ્પલ એડ કરવાનું છે. હવે હું રેપ કઈ રીતે બનાવીશ અને કઈ રીતે હું આખું ફિલિંગ ને બધું એડ કરીશ એ તમને બતાવીશ. તો સલાડ માટે છે ને ઘણા બધાએ મને પૂછેલું કે તમે સરસ અલગ અલગ સલાડ બનાવો છો અને તમે રેસિપી શેર કરજો. તો સલાડમાં એકચ્યુઅલી બહુ કંઈ ખાસ હોતું નથી. અહીંયા છે ને એકચ્યુઅલી બહુ અલગ અલગ વેરાયટીના લીવ્સ, રેડીમેડ સલાડ એ બહુ બધા અવેલેબલ હોય છે સુપર માર્કેટમાં ઓલરેડી. અને મને છે ને હું મોસ્ટલી ટેસ્કો અથવા આલ્ડી અથવા તો લીડલ ગમે ત્યાં જાઉં, ત્યાં બધે સલાડના સેક્શન હોય છે. તેમાંથી હું મિક્સ સલાડ, મિક્સ લીવ્સ, ક્રન્ચી સલાડ, this એરોમેટિક હર્બ્સ સલાડ એવું કંઈક છે આઈ થિંક. તો એવા ઘણા બધા અલગ અલગ વેરાયટી અવેલેબલ હોય જ છે. હું એ પણ લાવતી હોઉં છું. સ્મોલ સ્પિનચના લીવ્સ ને બધું અવેલેબલ હોય છે. આજે મારી પાસે એવું કોઈ સલાડ નથી કે તમને હું બતાવી શકું, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે હું લાવું ત્યારે ડેફિનેટલી શેર કરીશ. તો આ એકચ્યુઅલી છે લેટસ. ઘણા બધાએ જોયું હશે, ઘણા બધાએ યુઝ પણ કર્યું હશે. નોર્મલી ઇન્ડિયામાં ખબર નહીં, નાના ટાઉનમાં અવેલેબલ નથી હોતું, જ્યાં મારે બોટાદમાં જ નથી મળતું. હવે મળતું હોય તો ખબર નથી. તો ઇટ્સ લુક્સ લાઈક કેબેજ, અને કેબેજથી પણ એના પાન હોય ને એકદમ સોફ્ટ હોય અને ઇઝીલી અવેલેબલ હોય. અહીંયા બધે લોકો સેન્ડવિચીસમાં કે સલાડમાં એવી રીતે યુઝ કરતા હોય છે. તો મેં આ બધા એના લીવ્સ લઈ લીધા છે અને હું એક ક્વિક સલાડ પણ રેડી કરીશ. કેમ કે જ્યારે આપણે કાઠી રોલ કે આવી રીતે રેપ બનાવતા હોય અને જો તમે ગરમ કરવાના હોય તો આ સલાડ મને અંદર નાખવું નથી ગમતું. પણ જો તમે રેપ ગરમ ના કરવાના હોય અને એમનેમ ફિલિંગ કરવાના હોય તો લેટસ સાથે આ જે મેં પનીરનું ફિલિંગ બનાવ્યું એની સાથે તમે રેપ બનાવો તો પણ બહુ સરસ લાગે છે. આજે હું ગરમ કરીશ રેપને, એટલા માટે હું સાઈડમાં સલાડ રાખીશ કે સાઈડમાં તમે ખાઈ શકો પાંદડા બધા. અને ખરેખર સરસ હોય છે ટેસ્ટમાં. એક રોકેટ કરીને આવે છે, બધી પર્પલ લીવ્સ હોય છે, એનું નામ તો મને યાદ નથી અત્યારે, પણ હું ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ જ્યારે લાવું ત્યારે તમારા બધા સાથે શેર કરીશ કે કયા કયા સલાડ હું લાવતી હોઉં છું ને મને ભાવતા હોય છે. કે એ સલાડમાં શું ઇઝી પડે છે ખબર, તમે બધા મિક્સ અલગ અલગ ફ્લેવરના હોય કે તમે મિક્સ કરી દો એમ જ, અને ટમાટો, ઓનિયન પછી કોકુંબર તમે એડ કરી દો
તો પણ એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે. સલાડમાં તમે યુઝ કરી શકો, એઝ ઇટ ઇઝ તમારે ખાવું હોય તો યુઝ કરી શકો, અથવા તો આવી રીતે રેપમાં પણ તમારે ફિલ કરવું હોય તો પણ યુઝ કરી શકો. આજે જ મેં ચારને સવારે લંચ મેં કર્યું હતું તો રેપમાં જ તે સલાડ પછી ફલાફલ એ બધું તૈયાર મૂકીને આપી દીધું હતું. તો એવી રીતે હું એ સલાડ બધા યુઝ કરતી હોઉં છું. તો આ લેટસને આવી રીતે મેં કાપી લીધું છે. તો આજે તો હું લેટસ, કુકુંબર અને ટમાટો એ જ યુઝ કરવાની છું. અને જો મેં પહેલાં પણ ફેટા ચીઝવાળું ગ્રીક સલાડ ને બધા રેસીપી મેં શેર કરેલી જ છે. તમને બીજા મારા વિડીયોઝ તમે જોશો તો તમને ડેફિનેટલી એમાં રેસીપી પણ મળી જ જશે. અને આવી રીતે બેબી કુકુંબર આવતી હોય, પછી બિગ કુકુંબર તો મળતી જ હોય છે. એવી જ રીતે અહીંયા પ્લમ ટમાટો આવી રીતે મળતા હોય છે. તો બેબી ટમાટો મને સલાડમાં વધારે નાખવા ગમતા હોય છે, એટલે હું આવા બેબી ટમાટો લાવતી હોઉં છું. તમે સલાડમાં કે એમનેમ જ તમને પણ ખાવા પણ ગમે છે. તો આજે એકદમ સિમ્પલ સાદું પણ ટેસ્ટ ખરેખર સરસ આવે બધું ભેગું કરીને તમે ખાઓ ને. એટલે હું કોઈ ડ્રેસિંગ મોસ્ટલી યુઝ નથી કરતી સલાડમાં, પણ તમારે સલાડમાં કોઈ ડ્રેસિંગ વાપરવું હોય તો અત્યારે મોસ્ટલી તમે કોઈ સુપર માર્કેટમાં જાઓ તો જ્યાં સલાડનું સેક્શન હોય ત્યાં બધા ડ્રેસિંગ પણ અવેલેબલ હોય છે. અને બીજું કાંઈ ડ્રેસિંગ તમારે ના કરવું હોય તો આવી રીતે ફેટા ચીઝ એડ કરી દો, હલુમી ગ્રીલ કરીને એડ કરી દો. હું ઘણીવાર ચણા મસાલા સાથે કરીને એડ કરી દેતી હોય તો એમાંથી ફ્લેવર આવતી હોય છે. અને કાંઈ ન હોય તો બ્લેક પેપર, સોલ્ટ, લેમન અને ઓલિવ ઓઇલ તમે એડ કરી દો તો પણ ખરેખર સરસ ટેસ્ટ આવતો હોય છે. ઘણા બધા પીનટ બટર સાથે અથવા સોયા સોસ સાથે પણ ડ્રેસિંગ બનાવતા હોય છે. અને નોર્મલી હું ડ્રેસિંગની બહુ ફેન નથી, બહુ યુઝ નથી કરતી, પણ મને સિમ્પલ પેપર અને સોલ્ટ નાખીને સલાડ ખાવું ગમતું હોય છે, એટલે હું એવી રીતે જ બનાવતી હોઉં છું. તો જ્યારે હું કોઈ ડ્રેસિંગ બનાવીશ તો તમારી સાથે ડેફિનેટલી શેર કરીશ. પણ આજે તો આવી જ રીતે નોર્મલ સલાડ લ્યો તો પણ સરસ લાગતું હોય છે, એટલે તમે ટ્રાય કરી શકો છો. અને જો તમે યુકે અથવા તો બહારના કોઈ કન્ટ્રીમાં રહેતા હોય તો આમ શ્યોર બધે આવી રીતે અલગ અલગ સલાડ મળતા જ હશે. તો ડેફિનેટલી હવે નેક્સ્ટ ટાઈમ હું સુપર મોલમાં જાઉં ત્યારે તમારી સાથે હું શેર કરીશ કે કયા કયા સલાડ હું લાવું છું. આ રીતે બધું મેં મિક્સ કરી લીધું છે કાપીને, અને સલાડ થઈ ગયું છે રેડી. મેં કીધું એમ તમારે ડ્રેસિંગ કરવું હોય તો કરી શકો છો, પણ હું કંઈ ડ્રેસિંગ નહીં કરું, આમ જ રાખીશ. તો આ એકદમ સાદું ને સિમ્પલ સલાડ થઈ ગયું છે રેડી. તો આ રીતે પહેલાં રેપને થોડું શેકી લેવાનું બે બાજુથી, અને પછી હવે હું ફિલિંગ કરીશ. તો હવે આ રેપ ઉપર આપણે થોડી ગ્રીન ચટણી લગાવીશું. અને જે આપણે ફિલિંગ બનાવીશું, સૌ ચીઝ નાખવાની તારે તો લેતો થોડી ચીઝ એડ કરીશું. અને આપણે આ રીતે વાળીને શેકી લેવાની છે. આપણે થોડું બટર બે બાજુ લગાવીશું અને શેકી લઈશું, બે બાજુથી ક્રન્ચી થાય ત્યાં સુધી. એમને તમે ઓવનમાં પણ ગ્રીલ કરી શકો, ઇધર એર ફ્રાયરમાં મૂકી દો તો પણ સરસ જ થાય છે.
આ રીતે બધી બાજુ શેકી લેવાનું ને આ રેપ થઈ ગયું છે રેડી. તો ચલો, તો આવી જ નવી નવી રેસીપી આઈ હોપ કે તમે મારી એન્જોય કરતા હોય. મને ક્વિક રેસીપી વધારે ગમતી હોય છે તો હું એવી તેવી સરસ રેસીપી શેર કરું છું. તો પ્લીઝ તમને ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. તો તમને આવી જ સરસ નવી નવી રેસીપી મળતી રહેશે. અને નેક્સ્ટ કઈ રેસીપી મળશે એના માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ, તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ.